હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને બહુ જ ઇઝી રીતે બની જાય એવું વટાણા મુઠિયાનું શાક, જે બહુ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો એકવાર આ રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ શાક બનાવવા માટે મેં એક વાસણમાં 1 કપ જેટલી ઝીણી કટ કરેલી મેથી લીધી છે અને એની સામે 1 કપ જેટલી કોથમીર લીધી છે. કોથમીર અને મેથીના કોમ્બિનેશનથી વડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે એક વાસણની અંદર આ કોથમીર અને જે મેથી આપણે લીધી છે એને સરસ 2 થી 3 વાર ધોઈને નિતારીને લઈ લેવાની છે અને એની અંદર સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને તેનાથી થોડું વધારે લાલ મરચું પાવડર અને 5 ચમચી હિંગ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલા તલ એડ કરીશું સફેદ અને પોણી ચમચી ભરીને આપણે અજમા એડ કરીશું. આનાથી જે મુઠિયા છે એ સરસ એવા પચવામાં સરળ રહેશે. હવે ખાંડ એડ કરી છે તેની સામે 2 મોટી ચમચી ભરીને લીંબુનો રસ એડ કરીશું. હવે એની અંદર 1 કપ જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું અને અડધો કપ જેટલું કરકરો ઘઉંનો લોટ એડ કરવાનો છે અને 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, જેનાથી ખૂબ જ સરસ ખાવામાં પોચી એવી આપણી મુઠડી બનશે. તો હવે પહેલાં તો આપણે બધી જ વસ્તુ પાણી એડ કર્યા વગર સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ જે લોટ આપણે બચાવ્યો હતો અડધો કપ કરકરા લોટમાંથી એ એડ કરીશું, કારણ કે સરસ મિક્સ થશે તો આપણને ખ્યાલ આવશે કે બધું બાઇન્ડિંગ સરસ આવે છે કે નહીં. તો છે ને એકદમ સરળ માપ: 1 કપ મેથી, 1 કપ કોથમીર, 1 કપ ચણાનો લોટ અને અડધો કપ કરકરો ઘઉંનો લોટ. હવે થોડું પાણી એડ કરવાનું અને સરસ એવું મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો, બહુ ઢીલો પણ નહીં બાંધવાનો. આપણે જેવો રોટલીનો બાંધતા હોઈએ છીએ એ રીતનો જ લોટ આપણો બંધાવવો જોઈએ. વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો. આપણે મુઠડીનું બાઇન્ડિંગ આવે એ રીતનો આપણે બાંધવાનો છે. તો અંદાજે 5 કપથી ઓછું પાણી અહીંયા જોઈશે. તો આ રીતે તમે હાથમાં મુઠડી વાળો તો એકદમ સરસ રીતે મુઠડી વળવી જોઈએ. તો હવે આપણે મીડિયમ સાઇઝની મુઠડી વાળીશું, કારણ કે આપણે શાકમાં એડ કરી છે. તો તમે ગોળ પણ વાળી શકો આવી રીતે, અથવા તો આવી રીતે લંબગોળ પણ બનાવી શકો. જે રીતે તમારે મુઠડી બનાવવી હોય એ રીતે કરી શકો. અહીંયા હું આ રીતની ગોળ મુઠડી બનાવીશ. અને હા, તમે શાકમાં એડ કરવાના હોય તો તમારે નાની બનાવવાની, અને જો મોટી એમ જ ખાવા માટે બનાવવાના હોય તો તમે મોટી પણ બનાવી શકો. તો અહીંયા આ રીતે એક પ્લેટ ભરીને મેં મુઠડી તૈયાર કરી લીધી છે અને સાથે સાથે મેં તેલ ગરમ થવા પણ મૂકી દીધું હતું. તો હવે આપણે તેલ ચેક કરી લઈશું કે આપણું તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. તો આ રીતે મુઠડી એડ કરવાથી એકદમ સરસ બબલ્સ થવા મળે છે. તો આપણા જે તેલ છે એકદમ સરસ ગરમ થઈ ગયું. બધી મુઠડી જે આપણે પેટ ભરીને વાળી હતી એ અહીંયા મેં એડ કરી દીધી. આ મુઠડી મીડિયમ ફ્લેમ પર આપણે તળીશું. સાથે સાથે બીજો જે લોટ છે એની હું મુઠડી વાળતી રહીશ. આવી રીતે ગોળીઓ બનાવતી રહેવાની અને સાથે સાથે તળતું રહેવાનું. તો માત્ર 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. મીડિયમ ફ્લેમ પર એને આવી રીતે હલકી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળી લેવાની છે. તો આ મુઠડી જે છે એ તમે આમનમ પણ ખાઓ ને તો પણ બહુ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાઈ શકો, સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો. બહુ જ ટેસ્ટી એવી આ લાગે છે. તો ખાવામાં બહુ જ મજા આવી. તમે આને અઠવાડિયાથી 15 દિવસ સુધી આને સ્ટોર કરી શકો આ મુઠડીને. તો આપણી જે પહેલો ઘાણ હતો, પહેલો બેચ એ તૈયાર થઈ ગયો છે. તો બાકીનો તૈયાર થાય છે. તો તમે હું એક મુઠડી તોડીને બતાવું કઈ રીતની અંદરથી પોચી બની છે, ગરમા ગરમ છે અને એકદમ સરસ અંદરથી ચડી પણ ગઈ છે અને ખાવામાં ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ પોચી એવી મુઠડી બની છે. તો હવે જે આપણે તળવા માટે તેલ લીધું હતું એ જ તેલનો ઉપયોગ કરીને આપણે શાક બનાવીશું. તો 6-7 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું રાઈ જીરું અહીંયા એડ કરી દઈશું.
રાઈ જીરું સરસ આપણું કકડી જાય ત્યારબાદ આપણે બાકીના મસાલા એડ કરીશું. તો આપણું રાઈ જીરું એકદમ સરસ કકડી ગયું છે. તો 5 ચમચી જેટલી હું અહીંયા હિંગ એડ કરીશ. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા કટ કરેલા છે એ હું અહીંયા એડ કરી દઈશ. તમે અહીંયા કાંદા ટમેટા બંનેની ગ્રેવી કરી શકો. મેં એકદમ સિમ્પલી ભાખરી રોટલા સાથે ખાઈ શકાય એ રીતે શાક બનાવ્યું છે. તો અહીંયા આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું આપણે માત્ર શાકના પ્રમાણમાં એડ કરીશું, મૂઠડીના પ્રમાણમાં નહીં કરીએ, કેમ કે ઓલરેડી મૂઠડીમાં મીઠું હોય છે. તો હવે મેં અહીંયા 7 થી 8 મોટી લસણની કળી અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડરની આવી રીતે પેસ્ટ તૈયાર કરી લીધી, એ આપણે અહીંયા એડ કરી દઈશું. અને એક મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર અને સ્વાદ બેલેન્સ થાય એની માટે થોડીક એવી ખાંડ મેં અહીંયા એડ કરી છે, જે ઓપ્શનલ છે. તો હવે આ બધા મસાલા સરસ એવા પાકી જાય ને ત્યારબાદ આપણે 1 કપ જેટલા વટાણા એડ કરીશું. તમે વટાણાની જગ્યાએ તુવેર પણ એડ કરી શકો છો અને બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક. તો પહેલાં તો આપણે વટાણાને સરસ એવા પાકવા દઈશું, પછી આપણે મૂઠડી લાસ્ટમાં એડ કરવાની છે. તો વટાણાને બધા મસાલા સાથે પાકવા દીધા બાદ 1 થી 1.5 કપ જેટલું આપણે અહીંયા પાણી એડ કરીશું, કારણ કે આપણે એની અંદર મૂઠડીનું એડ કરવાની છે. તો એને પાણી જે છે એ મૂઠડી સરસ એવું શોષી લેતી હોય છે, તો અહીંયા થોડું પાણીનું પ્રમાણ આપણે વધારે રાખીશું. હવે ગેસની ફ્લેમને હાઈ કરીને જે કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ આપણે અહીંયા થવા દેવાની છે. અને પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું. તો એકદમ સરસ આપણું શાક એકદમ ચટપટું તૈયાર થયું છે. વટાણાનું શાક આમ પણ બહુ સરસ લાગે છે. તો હવે આપણે એની અંદર જે મૂઠડી તૈયાર કરી હતી એ એડ કરી દઈશું. જેટલી તમને આ શાકમાં મૂઠડી ભાવતી હોય, મૂઠિયા ભાવતા હોય મતલબમાં, એ રીતે તમારે એડ કરવાની. અને જો ઓછી ભાવતી તો ઓછી એડ કરવાની. પણ આ જે નાના નાના મૂઠિયા હોય છે ને એ બહુ જ સરસ લાગે છે શાકની અંદર. તો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. તો જેટલી સમાણી એટલી મેં બધી એડ કરી દીધી. અને ત્યારબાદ જે 2 મૂઠિયા નાના હતા એને આવી રીતે હાથેથી મેશ કરીને એડ કરી દીધા, કારણ કે જે રસો પણ હોય છે એમાં પણ એનો સરસ એવો સ્વાદ આવે અને એ બધું મિક્સ થઈ જાય. અહીંયા જે છે શાકને હજી પણ આપણે 1 થી 2 વિસલ આવવા દઈશું, એટલે સરસ એવા મૂઠિયા પણ એકદમ સોફ્ટ થઈ જશે. તો 1 વિસલ મેં આવવા દીધી અને જે રસો હતો એ સરસ એવો શોષાઈ ગયો, કારણ કે મૂઠિયા જે છે એ પાણી પી ગયું અને સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. આ શાક છે એ ભાખરી સાથે, રોટલા સાથે, રોટલી સાથે, બધા સાથે તમે ખાઈ શકો છો. તો આ શાકની સિમ્પલ એવા શાકની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને રેસિપી જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.